પડધરી તાલુકામાં ભારે વરસાદને પગલે થયેલી નુકસાનીને લઈ તંત્રની બેઠક યોજાઈ હતી। આ બેઠક પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તીની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય દુર્લભજી દેથરિયા ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં પ્રાંત અધિકારીએ તમામ પ્રશ્નોને સાંભળી આ પ્રશ્નોના નિકાલ માટે લગત વિભાગના વડાને સૂચનાઓ આપી હતી। આ ઉપરાંત બેઠકમાં મામલતદાર, પીએસઆઈ, ટીડીઓ, આરોગ્ય અધિકારી, પોલીસ વિભાગના અધિકારીઓ સહિત તાલુકાના તમામ વિભાગના વડા તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। માનનીય ધારાસભ્ય સાહેબના પ્રેઝન્સમાં સંકલનના અધિકારીઓની તમામની મિટિંગ લેવામાં આવેલી। ખાસ કરીને જે કે પણ આજે છેલ્લા 4-5 દિવસમાં જે વરસાદ થયો એને લીધે જે નુકસાન થયું તેનો તાગ મેળવવા તથા ગ્રાઉન્ડની પરિસ્થિતિ જાણવા માટે આ ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવેલું, જેમાં ખાસ કરીને આરોગ્ય સંબંધિત, પછી આરએનબી પંચાયત, બીજીબીસીએ અને જે કંઈ પણ સિંચાઈના જે કંઈ પણ અધિકારીઓ છે એમને સાથે રાખી અને આ મિટિંગ લેવામાં આવેલી। અને જે કંઈ પણ તાલુકામાં જે કંઈ પણ વિનાશ અને જે કંઈ પણ નુકસાન થયેલું તેનો જલ્દી નિકાલ થાય અને તમામને સહાયતા ચૂકવવામાં આવે તે બાબતની ચર્ચા કરી અને સંકલન સાધવામાં આવ્યું। સાહેબના અધ્યક્ષસ્થાને મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખોની ટીમ સાથે તાજેતરમાં અતિવૃષ્ટિ થઈ, એમાં કોઈ જાનમાલને નુકસાન, રસ્તાનું નુકસાન, જીવનું નુકસાન કે પીવાના પાણીના પ્રશ્નો બાબતમાં આજે તાકીદની બેઠક રાખી હતી। એમાં તમામ વિભાગના અધિકારી, કર્મચારીઓ આવ્યા હતા અને તમામ ગામના પ્રશ્નોને ધ્યાને લઈ વહેલી તકે ઉકેલ આવે એ દિશામાં તમામ અધિકારીઓ સાથે અમે આ બેઠક કરી અને સુખદ ટૂંક સમયની અંદર કોઈ પાણીના પ્રશ્નો હોય, જીવીના પ્રશ્નો હોય કે રસ્તાના પ્રશ્નો હોય, નિરાકરણ કરવા માટે બધાને તાકીદ કરી છે।